એક ફરમાઈશ આવ્યું છે હાવજના દાનનો. હાવજ જ્યાં દાનમાં દેતા હોય એને હું વાતું કરવી હોય ભલા. સાસાજી પરમારનો આવડો મોટો જબરજસ્ત ઇતિહાસ. અને બાપુ ફોરડ નારાયણ બાપુ તમે જોવો તો ખરા, માંડવરાય દાદો બાપુ જેની મોટા મોટ વાત કરતો એમાં હું ઘટે ભલામણ. હે જોકે ટૂંકામાં કહું કે ઈ હળવદ ને ધ્રોલના અને મૂડીના સ્ટેટ કંઈક ગયા હતા જાત્રા કરવા માટે. મેં સાંભળેલી વાત છે. અને અહીંયા એક કે નેમ કંઈક લેવું એટલે બધા હોવાની રીતે નેમ લીધો. અને બાપુ પરમ પૂજ્ય વંદનીય એવા સાસાજી પરમાર, એક છત્રીનો દીકરો, ગંગા સ્નાન કરી અને કંઈક નિયમ લે છે. એમાં પૂજ્ય સાસાજી પરમાર બાપુ એમ કે છે કે મારી પાસે આવશે ને જે મારી પાસે માગશે હું આપીશ. અને બાપુ અવિરત પોતાની ટેકને નિભાવી રાખી છે. માંડવરાજી દાદા બાપુ જેની માથે હે ચારે હાથ ગોળ ગોળ કરી અને તમે હું બેઠા હોય એમ બાપુ બાપાજી હારે જે બાપુ વાત કરતો એવો પરમાર. અને ઓલા બે ને બાપુ નિયમ તૂટી ગયા, કારણ કે આ તો બધું અઘરું છે ભલામણ. અમને ક્યારેક ક્યારેક એમ થાય છે કે ભજન ગાવાનું બંધ કરી દે. અમને જેટલા ફોન મારા બાપાએ આમ કર્યું છે એ કંઈક બોલજો, એટલે પણ તારા બાપાને તને એ કઈ ઓળખતા જ નથી. આમાં તો હાસું છે ખોટું છે અમને શું ખબર પડે? તમે આવીને બોલો ને. અમે અહીંથી જે બોલાવી આવડો મોટો ડાયરો છે, તમે ખોટું ન લગાડતા, પણ જે એ કઈ ન બોલ્યા. હમણાં ઓલા ભાઈ બોલાવતા એમાંથી તમે એક જે ન બોલ્યા, તો તમને એવું લાગે કે આ તમારો ન્યાય છે? આ અમારી જે હતી આ બાપાના મંદિરમાં આવડું મોટું આયોજન, આ તમે પ્રેમથી બધા આવ્યા છો, અમે જે બોલાવીને તમે એક બોલી ન કહો, તમારા ગામમાં તમને શરમ લાગે? કમાલ નો કહેવાય? આ નાક કાન ઘરે મૂકે ને ઈ ભજન કરે, બાકી કોઈનું કામ એ નથી. આ ઇતિહાસ તો તમારા જોવો ભલામણા. ઈ ઓલા દરબારો ઓલા સ્ટેટ નો બાપુ નિયમ તૂટી જાય ને કવિરાજ ને એક મોકલે કે મૂડીમાં જા અને સાસાજી પરમાર હજી ઈના ઈ ટેક પકડીને બેઠો છે, એની ટેક તોડાય. અને તેથી કવિરાજ કહે છે કે પણ એને માએ માથું માગીશ ને તો માથાનો ઘા કરી દેવો એવો પરમાર છે, અહીંયા જવાનું રહેવા દો. એ કે ના જા અને તું જા કરીએ. અને ચારણ આવે છે એમ કે છે મૂડીમાં આવે અને વિચાર કરે કે શું આની પાસેથી માગવું તો આમની ટેક તૂટવાનું કંઈક થાય. જોકે એના અંદરથી બાપુ એનો આત્મો તો કહેતો જ તો કે સાસાજી પરમારની બાપુ ટેક તૂટે નહીં, કારણ કે એને માંડવરાયજી બાપાની એવડી મોટી સહાય હતી. ઈ કવિરાજે જાણતો હતો, પણ ઓલા દરબારુએ થકાવીને મોક્યો એટલે જાય ક્યાં? ઘડીક એને એમ થયું કે આ માગું ને આ માગું ને આ માગું ને પછી એને એમ થયું કે સિંહ માગું, સિંહ ક્યાંથી લાવશે? અને બાપુ ઇતિહાસ તો આપણા એટલા બધા બોલે છે કે જમીનો આપી ને મકાન આપ્યા ને માથા આપ્યા ને બધું ઘણું બધું આપ્યું, પણ સિંહ આપ્યો એવો બાપુ આખા વિશ્વમાં જો રેકોર્ડ હોય તો એક મૂડીમાં છે બાપુ. એક લખી લેજો, તમે ધ્યાન આપજો. કરોડો રૂપિયા આપી દીધા એક ધર્મ માટે, ગાયો માટે, દીકરીઓ માટે, સાધુ માટે માથા કપા પડાવ્યા, પણ સિંહ આપ્યો એવો દાખલો બાપુ આ એક જ બાપુ આપણો ઝાલાવાડનો એક મૂડીનો પરમાર સાસાજી પરમાર. ઈ કવિરાજને એમ કે છે કે સિંહ જોવે છે તો કે હા, ઈ કે કાલ સિંહ મળી જશે. અને એને મનોમન ગાંઠ વાળી કે કાલ જો દાદો આ સિંહ નો અપાવે ને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું સાસોજી નહીં. કેવી ભક્તિ છે! કેટલો બાપુ ધર્મની હારે ઓળ ઘોળ થઈ ગયેલો હોય છે. અત્યારે આપણે ઈ આપણો સમાજ અને આપણા સમાજમાં બાપુ કોકના ખિસ્સા કાતરે ત્યાં આપણને કેવું થાય? અરે આપણે આ ધંધો કરાય. અને રાત્રિનો સમય છે અને બાપુ સાસાજી પરમારને નિંદર નથી આવતી, અને માંડવરાજી દાદાની બાપુ આરાધના કરે. અને ઘુમટમાં બાપુ ખમા 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 બાપુ મજા ખમકારા થાવા. અને ઈ બાપુ સાસોજી પરમાર એમ હાથ જોડીને કહે છે કે મારા બાપ, આ આબરૂ જાય તોય તારી ને રહે તોય તારી, આમાં મારી કોઈ હસ્તી નથી. ઈ કે શું કામ ને મૂંઝાશ? પણ આપણા માંડવના વેડમાં ઈ કે કાંઈક દાલા મથા બકરા ઘોડે રખડે છે, સામે હડી મારીને હાલો આવતો હોય ને સેજે ગભરાતો નહીં, કાન પકડીને આપી દેજે ગઢવીને. એક જોવે તો એક ને બે જોવે તો બે.
અને હવારમાં બાપુ આવી વાતો સાંભળે એટલે હવારે ડાયરો કેટલો ભેગો થયો હોય છે હે કે કવિરાજ આવ્યા છે, બાપુ આપણા સિંહ દેવાના છે, કેટલી વસ્તી ભેગી થઈ છે. અને ઈ બાપુ ગામના ભાગોળમાં જાય અને આમ સામે નજર કહેતા ગા 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 કરતો બાપુ ડાલા મથો નીકળ્યો હાવદો. અને હજી તો આખી દુનિયા હાવદની સામે જોવે તો કવિરાજે આમ મુઠ્ઠીઓ વાળી અને સામે આવી અને સાસાજી પરમાર બાપુ આમ બકરાનો કાન પકડે એમ હાવદનો કાન પકડ્યો હો ભાઈ. અને મનોમન સાસાજી પરમાર કે વાહ મારા બાપ, વાહ મારા ધણી, તે મારી આજ ઇજ્જત રાખી. માંડવરાજી દાદાને બાપુ એની કહું તૂટતી હતી બાપુ એવો પરમાર. એ કે લઈ લ્યો કવિરાજ. આમ નજર કરતા કવિરાજ બે ખેતરમાં ફાડી ગયેલા. એ કે સાસે સિંહ સબે પીયો ને કેસર ઝાલ્યો કાન. ઈ રમતો મેલી દે રામ ફૂગ્યો પરમારા ધણી બાપ, મૂકી દે મને ફૂગી ગયો. કઈ માગવાનું મગાય હાથ પેટી ખાય તો ન ખૂટે એટલું આપત મારી પાસે માગ્યું હતું. કહેવાનો મારો અર્થ ઈ છે કે બાપુ સમય આવે ને કાંઈક મોજ કરી લેજો, બાકી આ દુનિયા છોડી દેવાની છે વાત પાકી છે. હવે બેનને આપણે સાંભળવા બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. અને લાગડ હમણાં 10 દીથી આમના મનાણો છું ને એટલે મને ભી પડે છે, પણ ભાવ છે અમારે મુકા બાપુના અવારનવાર બાપુ મને કહે ને તો મારે ક્યાંક ને ક્યાંક તારીખો હોય અને સમય સંજોગ અનુસાર મળવાનું થતું નહોતું. પણ આજ બધા સારા મારા ભાઈઓ બધા આમાં બેઠા છે તો મને આજ ગર્વ થાય કે મને મારા સાંભળે ને તે મને એમ થાય વાહ કાંઈક ભગવાને મને આપ્યું છે એ વાત સાચી છે. મેં કે મેં હમણાં કીધું એમાં આપણા જ આપણને નડે છે, આખી દુનિયા સાંભળે છે પણ આપણા જ નથી સાંભળતા. અને મેં કીધું ને એમ બાપુ ઘરનું માણા હરકું હોય ને તો મજા આવે. તમે આ હમણાં એટલા બધા હાંસો અને તમે ઇનપા આવ્યો ને એમ કહો હલો હલો ચા પાણી પીવો રોટલા ખાવા એમ નામ થોડું જવાય. અને આમ ડેલામ લઈ જાઓ ને પછી રોડામાંથી હાણીશું લોટા ઉડવા માંડે ચીનપા જવું મારે. ઘરનું માણા નો સારું હોય તો બાપુ જીવવાની મજા. હગો નો હારો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર, ત્રણે પખા મોડા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય, કાંઈ વળે નહીં. જીવન જીવવાની બાપુ અડધું અંગ એને કહેવાય. પતિની વાત પત્નીને સમજી શકે ને પત્નીની વાત પતિ સમજી શકે એને અડધું અંગ કહેવાય. અને જીવવાની મજા તો મને એમ થાય જીવે એવું હવે આવ્યું. આપણા ગરડા ભૂંડી હાલતે બાપુ જીવીને ગયા છે. અત્યારે બાપુ જે જીવવાનો સમય છે ને કંઈક હરિનું નામ લઈ શકાય એવું છે, 5 રૂપિયા કંઈક દાન કરવું હોય તો કરી શકાય એવું છે. દુનિયામાં તમે જુઓ તો કોઈ બીડી લેવા જવું હોય તો હેઠે નથી હાલવાનું, એવા વાહનની વ્યવસ્થા છે. હવે આમાં અમુકને તમે જોવો ને તો મને એમ થાય કે હજી દાણા જોર આવે છે તો મને એમ થાય કે આમને શું જોતું હોય. વાણી કંઈક કહે છે અલગ. રામાયણ અને ગીતા, રામાયણ અને મહાભારત છે ને બાપુ મહાપુરુષોએ બનાવ્યા છે, પણ એ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે, રાહ બતાવ્યો છે કે કેવા ભાઈઓ હોય, કેવી દીકરી હોય, કેવા મા બાપ હોય, કેવી માયું હોય. આ જોવું હોય તો કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા એમાં ઠેકી ઠેકીને પડે, નથી દેવું નથી દેવું જ કરે છે. એક તમે જોવો રામાયણ, એક રામચંદ્ર પરમાત્મા વનમાં જાય અને લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય અને હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ મર્યાદાનો ઉલ્લંઘન થતું હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાપુ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો, નોખી નોખી માયુના. અત્યારે આપણે જોઈએ તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં છે? એક જાય ઉપર, એક જાય માલપાન, જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો કીધું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આસ, આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યા ગયા નિરાશ. બાપુ તમારી મારી થઈ નથી ને થાય નહીં. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ એટલે એ શું કે ખબર છે એ કે ઓલું 50 વીઘાનું જાય ભલે જાય પણ મને બારો કટવો તમે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય રામ.
રામાયણ એમ કે છે જેને જોયું લઈ જાઓ, મહાભારત એમ કે કોઈને દેવું નથી. રામાયણમાં શું વયું ગયું, મહાભારતમાં શું વધ્યું, મને કોક તો કો. એવું વાત એવી હાવ નથી વાત. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈઓ છે, અમને ખાવું શું, 5 ગામ તો દેવો કે નથી દેવું. હોના નાકાની અણી જેટલું નથી દેવું. કૃષ્ણ કે દુર્યોધન દે, નથી દેવું એમ નો હાલે બાપુ. કૃષ્ણ પરમાત્મા જેવાના જો નો હારતા હોય આપણને કોણ હારે? કૃષ્ણ કે છે દેવું પડે, દુર્યોધન કે નથી દેવું. અને પછી કૃષ્ણ કે છે નથી દેવું, તો કે ના, તો કે હવે કાન ખોલીને તું સાંભળી લે. 5 ગામ નહીં પણ આખી હસ્તિનાપુરની ગાદી જો પાંડવના ઘરે ન કરાવું તો હું મુરલીધર નહીં, કે લખી લે જ્યાં લખવું હોય. અને ઇતિહાસ આપણે જાણીએ છીએ બધા, કેવો ધંધો કર્યો જો 18 દિવસથી જેવા મથ્યા અને શું કાઢ્યું. ભલે કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતો અને જીતી ગયા, હસ્તિનાપુરની ગાદી લઈ લીધી, પણ એ હવાજ કેવો લાગ્યો કે કાકા ને બાપા ને ભાઈઓ આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળો આવ્યા જાય. ઝઘડામાં હાથ થાય બાપુ, માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને રામાયણ એમ કે છે કે જેને જોઈને લઈ જાઓ, પણ આપણને હુજતું નથી, શું કરું. સમય મળ્યો છે ને બાપુ, કાંઈક હરિભજન, એક ઘડી આધી મેં પુનિયાદ કાંઈક કરી લેજો. એની જેસલ તોરલની મારે એક વાણી કરવી છે. કચ્છનો બારવટીયો બાપુ, મેં હમણાં કીધું એમ સનાતન ધર્મના પાઠમાં વાયક આવ્યું ને વાયક ઝીલાઈ ગયું. અને જેસલ સતી તોરલને કહે છે કે તોરલ વાયક ઝીલ્યું છે એટલે જવું પડે, અને મારી તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું. અને જો બાપુ અહીંયા જેસલ સતી તોરલને અંધારામાં રાખ્યા છે. શું કામ? કે એને ખબર પડી ગઈ કે મારે જવાનો સમય થઈ ગયો, જો હું પાઠમાં જઈશ ને અને અહીંયા બધાનો આનંદ થતો હશે ને મારું દેહ જો શરીર મારું શાંત થઈ જાય ને તો બધાની મજા બગડી જાય, એટલે મારે જવાય નહીં. બાપુ આ ભજનાનંદી પુરુષો કહી શકે કે મારું મોત હવે આવી ગયું છે. સતી તોરલને મોકલ્યા અને આખી ગાત સંતવાણી કરે છે, ભજન કરે છે. ભજન હાલતા હતા, રાતના 12 વાગ્યાનો સમય થયો અને જોત ઝાંખી બળવા માંડી. એટલે સતી તોરલ દાદા ઉગમસિંહને કહે છે, ગારી ગુરુ ગાદી ઉપર બાપુ દાદા ઉગમસિંહ બેઠા છે. ઉગમસિંહ બાપુને કહે છે, બાપુ કેમ આ જોત ઝાંખી બળતી હોય એવું કેમ લાગે છે? ત્યારે બાપુ કહે છે કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે એટલે જોત ઝાંખી બળે છે. બ્રહ્મમાં ભળે છે એમ કીધું ને. સતી તોરલ બાપુ ઊભા થઈ ગયા. જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. જેસલ જાડેજાએ મને અંધારામાં રાખી. વિચાર કરજો, જેતા ભગત ખોખા, ઈ ખોખા પાઠ છે અને જેસલ અંજારમાં છે. ઈ ખોખામાંથી અંજારની બાપુ ખબર કેવી રીતે પડી છે? આ મોબાઈલ તો આજ નીકળ્યા બાપુ, સંતોએ ગોતીને રાખ્યા હતા. આ વિજ્ઞાને બજારમાં મૂક્યા, બાકી ઓલાએ તો ગોતીને રાખ્યા હતા, બજારમાં નહોતા મૂક્યા. ફેર એટલો જ હતો. અને ઈ વખતે સતી તોરલ કહે છે કે જેસલ બાપુ વિયા ગયા, બીજું કોઈ ન હોય. ચોધાર આંસુએ બાપુ સતી તોરલ ની રોવા માંડ્યા. અહીંયા ઈ રોવે છે, જેસલ પણ રોવે છે. રોતો રોતો શું જેસલ કહે છે ખબર છે? રોઈ રોઈ કેને થોડા દે આવા દુઃખ કેની. બાપુ જાડેજો રોયો છે ને, તમે મને ન મળ્યા હોત તો બાપ મારી જિંદગી બરબાદ થઈ જાત. મારો આત્મો કકળે છે, મારો રુધિયો રોવે છે. બાપુ જેસલને ક્યાં ફોગાડ્યો છે વિચાર તો કરો. એક કાન 2 કટકા લોહીના ફુવારા ઉડાડે એને બાપુ આ ભક્તિ લાગે? જેસલ અહીંયા બાપુ રિયો એકલો રોવે છે. તોરલ તોરલ, હું મરી જાઉં ને એની મને પરવા નથી, પણ તમે આવો ને હું અહીંયા હાજર ન હોય તો મારી સમાધિ હોય ને, સમાધિ માથે 2 ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ ક્યાં જાડેજો પૂગ્યો હોય છે રામ? એટલે કે છે રોઈ રોઈ કે ને એ ભળાવું થોડા દે
આવા દુઃખ કેની આગળ ગાવું એમ જાણે જો કે છે એ રુદિયો રૂવેલે માયલો ભીતર જલે એ માયલો ભીતર જલે मेरे हतारे तुणी रानी कड़वी वेल तू जाने जो सदी तोरल ने कहे छे तोरल तोरल हूँ तो एक कड़वी वेल नु तोमड़ू छू मने माणा नहीं ढोरे नो काई ढोर ते मने मीठो बनायो अरे क्या जाने जो पूछो छे ओ मेरे हतारे तुड़ी कड़वी वेल तू बढ़ावे कड़वी वेल तू मेरे हतारे तुणी रानी ऊना जानवे जाने जो बाबू दाखला आपे छे के कीमती हीरा होय मोती होय जवेरात होय दरियाना तळिये पड़ी होय एनी कोई किंमत नहीं હું ભલે હીરો હતો પણ તળિયે હતો જો તમે મને ન મળ્યા હોત તો આ દુનિયામાં મારી કિંમત કોણ કરે એટલે બાબુ વાણીમાં કહે છે અમે રે હતારે તોડી રાણી ઊંડા જળ
તમે રે હાલા રે સતી રાણી મોટા ધણી ના વાય કે રે તમે રે હાલા રે સતી મોટા ધણી ના વાય વેળાની સતી રાણી ગાયત્રી બાપુ ચોથા આંસુએ જાડેજો રોતો તો અહીંયા સતી તોરલ બાપુ ઉભા થઈ ગયા આખી ગત પૂછે છે ખરેખર જેસલ કે જેસલ જ હોય બીજું કોઈ ન હોય મને અંધારામાં રાખી આખી ગત કે છે જો જેસલ હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે અને આખી બાપુ ગત ત્યાંથી નીકળી રસ્તો મળતો નથી બાપુ ન્યા વાણી થાય પાદરની પનિહારી પૂછું મારી બેન માર્ગ બતાવો અંજાર શેર એમ નામ જો બાપુ ભજન બનતા હોત ને તો અત્યારે બાપુ બુદ્ધિના ગાળિયા કેટલાય છે એમ બાપુ ભજન ન બને